તો મિત્રો અત્યારના વાગી ગયા છે 6:30 અને આપણે નીચે ગાયું બાયું દોઈને આવી ગયા છે અને અત્યારનું જો મોસમ થઈ ગયું છે ને વાત જ ન પૂછો, એટલું ખતરનાક મોસમ થઈ ગયું. જોવો મિત્રો, તો કેમ છો મિત્રો? મજામાં? હું મજામાં એટલે તમે મજામાં જ છો. મસ્ત મજાની શુભ સવાર થઈ ગઈ અને અત્યારના વાગી ગયા છે 7:30 અને હમણાં 3-4 દિવસથી છે ને મિત્રો પાછો વરસાદ ચાલુ થઈ ગયો. ટમ વરસાદ ચાલુ જ છે. અત્યારે થોડોક વરસાદ જોયો, બાકી અત્યારે હમણાં 6-6:30 ટમ વરસાદ ચાલુ જ હતો. મિત્રો આપણે દૂધ દઈને ઘરે આવી ગયા છીએ. હવે આપણે કરવાની છે ગાયોને નીણ. તો ફટાફટ ગાયું નીણ કરી દે. બધી ગાયું બેઠું છે, હવે નીણ નાખીને એટલે ઊભી થઈ જાય. આપણે છે ને 2-3 દી પહેલાં છે ને ખડવાટવા ગયા હતા, તો 3-4 ભારે ઘરે વાટીને લે એટલે આજ કાંઈ જવાનું નથી. ખડવાટવા પડ્યું છે એટલું નાખી દેવાનું ગાયું. તો આપણે ફટાફટ ગાયું નીણ નાખી દઈએ. ચલો તો મિત્રો આપણે બધી ગાયોને નીણ કરી દીધી છે અને હવે આપણે ઉપર જઈને ફટાફટ નાહી આવીએ આપણે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 3 ને હું અત્યારે બ્લોગ બનાવું છું મિત્રો, કારણ કે હું છે ને 9 સીધો હુઈ જ ગયો તો ને અત્યારે 3 વાગે જાગ્યો એટલે અત્યારે બ્લોગ બનાવું છું મિત્રો. અને આપણે હુવાનું નહોતું કારણ કે જવાનું હતું બેંકમાં, એક કામ છે મિત્રો. બેંક કેવાયસીનું ફોર્મ લેવા જવાનું છે અને બેંકની ચોપડીમાં એન્ટ્રી પડાવવાની છે. તો હાલો ફટાફટ આપણે એ કામ પતાવી નાખ્યું મિત્રો. બેંકનું બધું કામ પતાવી નાખ્યું ને આપણને લાગી ગઈ હતી ભૂખ, પણ ઘરે કંઈ ખાવાનું હતું ને મેં કીધું કંઈક બહારનું લાવીને ખાવ્યું હતું. બહારથી લઈ આવ્યો છું પાર્સલ અને લઈને આવ્યો છું આલુ પૂરી અને ફેનકી લઈને આવ્યો છું મિત્રો. તો આના ફટાફટ આપણે ખાઈ લઈએ પહેલાં. તો મિત્રો આપણે પેટ પૂજા કરી લીધી છે. આલુ પૂરીમાં તો મજા આવી, પણ ફેનકી છે ને થોડીક તીખી હતી ને તો એની મને તીખું લાગી ગઈ, થોડીક તીખી હતી ફેનકી, પણ કાંઈ નહીં, મજા આવી ગઈ. આપણે ઝાપટી લીધું છે. હવે તમને મિત્રો હું ડાયરેક્ટ ખાંજે મળું. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 10:30 ને હવે આપણે હોઈ જઈને સીધું તમને કાલે સવારે મળું મિત્રો. The next day. તો મિત્રો બીજા દિવસની બપોર થઈ ગઈ છે અને બપોરના વાગી ગયા 1. બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો, પણ કાંઈ નહીં મિત્રો. બ્લોગ કારણ કે હું ગયો તો મિત્રો ખડવાડવા માટે અને સવારે જે 10 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી જે વરસાદ આવ્યો છે ને મિત્રો, કોઈ 1-1.5 કલાક વરસાદ આવ્યો ને એવો વરસાદ હતો ને વાત જ ન પૂછો, ભૂકા કાઢી નાખ્યા. અત્યારે મિત્રો ગયો તો ખડવાડવા અને આવીને મસ્તીનું નાહી ધોઈ લીધું છે ને ગાયોને નીણી કરી નાખી છે. તમને થોડીક વાર રહીને ગાયોને આપણે પાણી પાઈ લેવાનું છે એટલે આપણું કામ અત્યારે બપોરનું કામ બધું પતી જાય. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 6:30 અને આપણે નીચે ગાયું બાયું દોઈને આવી ગયા છે અને અત્યારનું જો મોસમ થઈ ગયું છે ને વાત જ ન પૂછો, એટલું ખતરનાક મોસમ થઈ ગયું. જોવો મિત્રો, વાદળા જોવો મિત્રો, એકદમ ખતરનાક મોસમ થઈ ગયું છે મિત્રો અત્યારે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 7:30 ને આપણે જવાનું છે દૂધ દેવા, પણ એ પહેલાં આપણે છે ને માતાજીને હવન દિયા કરી નાખવી. તો હાલો ફટાફટ આપણે હવન દિયા કરી નાખવી, પછી આપણે દૂધ દેવા જાવી. આપણે માતાજીને હવન દિયા કરી નાખ્યા છે અને હવે આપણે જઈ ફટાફટ દૂધ દેવા માટે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 11 ને અત્યારે ઘરે આવ્યો, કારણ કે ગયા હતા દૂધ દઈને આવ્યો ને પછી વિસલાનો ફોન આવી કે લુગડા લેવા જવું છે, તો હાલ મારી હારે. તો અમે લુગડા લેવા ગયા હતા અને મારા ફોનમાં છે ને મિત્રો ચાર્જિંગ નહોતું, એટલે મેં ચાર્જિંગ મૂકી દીધું, કારણ કે અત્યારે બ્લોગ એડિટ કરવાનો હતો મેં ચાર્જિંગ નહોતું, મેં કીધું ચાર્જિંગમાં મૂકી દો ફોન. અને લુગડા લેવા ગયા ને બહુ મસ્તી કરી, મજા આવી ગઈ, પણ બ્લોગ અહીંયા ફોન ઘરે હતો એટલે મેં બ્લોગ બનાવ્યો નહીં મિત્રો. બાકી તો ઓલું કહે ને કે 3-4 મિત્રો ઘરે ક્યાંક જાય ને એટલે પછી ફૂલ બાકા જીગીત હોય ને. તો આજનો બ્લોગ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી મિત્રો. મજા આવી તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.